જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. મિત્રો આજે આપણે બ્લોગની શરૂઆત નોકરી પર કરી છે અને જો આ છે અમારા પાયલોટ અમરતજી. કેમ છો અમરતજી? મજામાં? તો બરાબર. અને આ છે અમારા સાથી મિત્ર ઈએમટી ચહેરાજી. શું બને છે? સિંગ ભજીયા અને ડુંગળીની સબ્જી બનાવી રહ્યા છે આજે. જુઓ તમે. સાથે સાથે રોઈ પણ રહ્યા છે. જુઓ એમને શું, એમને ઘરવાળાની યાદ આવી ગઈ. આપણે અમરાજી તો એવું કહેવાય ને કે ઘરવાળાની યાદ આવી જાય. મિત્રો શેરડીઓ ડાળી દો. ચોટણા ડુંગળી બહુ ખતરનાક હો, પણ આવી ડુંગળી આપણી સાઈડ નહીં આવતી ભાઈ, તમને ખબર? તો મિત્રો મળીએ આગળ વિડીયોમાં. કારણ કે ચહેરાજી આજ એક નવી જ સબ્જી બનાવી રહ્યા છે, બરોબર? તો તમને વ્લોગમાં બતાવીશ આગળ. જો આ છે અમારી એમ્બ્યુલન્સ. પિયુષભાઈ કેમ છો? મજામાં? તો આજે જ અમરતજી એક વસ્તુ નવી લીધી છે. શું લીધી છે બોલો? ઇસ્ત્રી. ઘરે જાણ કરી રહ્યા છે કે આજે આપણે ઇસ્ત્રી લઈ લીધી છે. બજાજની ઇસ્ત્રી લાયા છે. આવજો. જો આગળ તમે હાલ આજો રે બોરે છે. ચાર મળે છે પેલો ખાય. જીવ એ જીવ આમ તો તા ફાટી. તો મિત્રો જો સબ્જી બનવાની તૈયારી થઈ રહી છે. ટમેટા અને ડુંગળી છે. જો સિંગ ભજીયા, સેવ, સાથે સાથે લોટ પણ બંધાઈ ગયો છે. આપણે તો ફર્સ્ટ ટાઈમ ખાઈએ છીએ આવું. થોડો ટાઈમ ચડવા દો. એટલે તો જો ચહેરાજી હવે રોટલી બનાવી રહ્યા છે. મને શું લોકેશનમાં ચહેરાજી ના આવે તો ખાવાનું બનાવે કોઈ નહીં, પછી બહારથી હોટલમાંથી લાવવું પડે.
જો ચેરાજીની રોટલી હા ભાઈ, ખાવી હોય તો આવી જાઓ મિત્રો. આવી જાઓ ચલો. ભાઈ વાહ, કશો વાતો નહીં. તો મિત્રો ચલો મળીએ જમવા બેસીએ એટલે બરોબર. તો મિત્રો જો સબ્જી તૈયાર થઈ ગઈ છે તૈયાર થયેલા આપણે પછી જમવાનું ચાલુ કરશું બરોબર. સબ્જી થઈ ગઈ તૈયાર, તો આવી જાઓ. આજે રોટલી બાકી છે, શરૂઆત જ હવે થાય રોટલી બનાવ. તો મિત્રો અમે બેઠા છીએ જમવા. જો પણ લાઈટ જતી રહી છે, જમવાનું તૈયાર થઈ ગયું છે. રોટલી, છાશ, સબ્જી બરોબર.